જય માતાજી મિત્ર, હું આપનો લકીરાજસિંહ જાડેજા, ભચાઉ શહેર કરેણ સેનાના પ્રમુખ. ગઈકાલ બનેલો ગેમ ઝોનમાં, ટીઆરપી ગેમ ઝોનમાં કાંડ થઈ ગયેલો. એનો કાંડ શબ્દ વાપરીશું. એ સમાચાર મળતા જ આજે હું રાજકોટ આવી ગયો છું. રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને પ્રદીપસિંહ ચૌહાણને ત્યાં ઘરે પણ મુલાકાત લીધી. પ્રદીપસિંહ ચૌહાણ મારા અંગત મિત્ર છે. એમના ઘરેથી નાની બાબેન મારા બેન છે. સાહેબ, એની પર શું વીતી છે હું આજે અહીંયા રૂબરૂ જઈ અને મને ખબર છે. ખાસ તો એ કહેવાનું સાહેબ કે આ લોકો 30-35 જણાના મૃત્યુ બતાવે છે. સાહેબ, તદ્દન ખોટી વાત છે. 90થી 100 લોકોના મૃત્યુ થયા છે. એમાં 2 બાળકો તો સાહેબ એવા છે કે આપણી વાત સાંભળીને પણ આંખમાંથી આંસુડા રોકી નથી શકતા. 2 બાળકો 2 બથ ભરી અને એમને ભરતું થઈ ગયેલા એવી લાશ મળી રહી છે. સાહેબ, વિચાર તો કરો. એ છોકરા બળતા હશે ત્યારે એનો જીવ કેમ ગયો હશે સાહેબ. છતાં પણ આ સરકાર, છતાં પણ આ તંત્ર કોઈ સાચી માહિતી નથી આપતું. હું યાદ કરાવું સાહેબ કે આ ચોથો કાંડ છે ગુજરાતમાં. પેલો હમણાં ચોથો સુરતમાં બનાવ બની, બરોડા હરણીકાંડ થયું અને ઝૂલતો પુલ મોરબીનો હજી ભૂલાણો પણ નથી. અને ત્યાં તો આ રાજકોટનું કાંડ થયું. ક્યાં સુધી માસૂમ છોકરાઓના, માસૂમ બાળકોના જીવ લેશો? ક્યાં સુધી? એની મા ઉપર શું વીતતી હશે સાહેબ? માએ મોટો કર્યો હશે સાહેબ, એની માને શું વીતતી હશે એ તો આપ જાણો. આપ તો નહીં જાણી શકો, કારણ કે આપ તો કઠણ હૃદયના છો. આ તો જેની મા ઉપર વીતી હોય એને જ ખબર હોય સાહેબ. હું વિનંતી કરું છું સરકારશ્રીને ને હાઈકમાન્ડને કે આમાં સંડોવાયેલા જેટલા રાજકીય નેતા હોય કે પછી અધિકારીઓ હોય અથવા બિઝનેસમેન હોય, તમામને તમામ જે બાળકો મરતા હતા ને, જે બળતા હતા ને, એને જે વેદના થઈ હતી ને એ વેદનાથી અમને સજા મળવી જોઈએ. જાગો, હવે જાગો. ક્યાં સુધી આમ નામ સુતા રહેશો? અને હું આ તમામ મૃત્યુ પામેલા બાળકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. મારા ચલાડાના ઠાકર એમને દિવ્ય આત્માને શાંતિ આપે ને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બાકી તો કોણ દુઃખ લેવા આવશે? જય માતાજી, જય ભારત.